જોઈશું સમાચાર વિસ્તારથી। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા આજે એક ભવ્ય રોડ શોનું આયોજન કરાયું હતું। આ રોડ શોમાં એમની સાથે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી સહિત અન્ય કેબિનેટ મંત્રીઓ પણ જોડાયા હતા। આ સાથે નવસારી લોકસભા વિસ્તારમાં આવતી 7 વિધાનસભાના ધારાસભ્યો પણ એમની સાથે જોડાયા હતા। તો બીજી તરફ અનેક ગુજરાત કેબિનેટના મંત્રી પણ આ રોડ શોના સમયે સી.આર. પાટીલના સમર્થનમાં પહોંચ્યા હતા। ધમધોકતા તાપમાં પણ હજારોની સંખ્યામાં જનમેદની પાટીલના સમર્થનમાં કાર્યાલય ખાતે ભેગી થઈને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી અને ઉત્સાહ દેખાડ્યો હતો। આ રોડ શો બીજેપી મધ્યસ્થ કાર્યાલયથી નીકળી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી અને રોડ શો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તૈયારીઓ પણ કરવામાં આવી હતી। ડીજે અને લાઈવ મ્યુઝિક બેન્ડ સહિતની સમગ્ર રોડ શો દરમિયાન ગીતા રબારીએ રમઝટ બોલાવી હતી। સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી સહિતનો કાફલો કલેક્ટર કચેરી સુધી પહોંચવામાં વિલંબ થતા આજે વિજય મુહૂર્તમાં સી.આર. પાટીલે પોતાનું નોમિનેશન ફાઇલ કરી શક્યા ન હતા, જેને લઈને આજે તેમણે ફોર્મ ભરવાનું શુભ મુહૂર્ત અને વિજય મુહૂર્તની અંદર જ ફોર્મ ભરવાના આગ્રહ રાખનારા ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી ફોર્મ વિજય મુહૂર્તમાં જેમ ભરવામાં આવે છે તેમ, પરંતુ આજે આ મુહૂર્ત રોડ શો મોડો પહોંચતા સાચવી શકાયું ન હતું, જેને લઈને આજે આ ફોર્મ ભરવાની કામગીરી રદ કરી દેવામાં આવી હતી। સી.આર. પાટીલ આવતીકાલે ફરીથી નવસારી આવી પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરશે। નવસારી લોકસભાના ઉમેદવાર અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે એક ભવ્ય રોડ શોનું આયોજન કર્યું છે। નવસારી ખાતેથી રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે। એમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટના મંત્રીઓ અને ધારાસભ્યો જોડાયા છે। આપ જોઈ શકો છો મારી પાછળ કે ભવ્ય રોડ શોનું આયોજન થયું છે, શરૂ થઈ ચૂક્યો છે ભવ્ય રોડ શો અને સી.આર. પાટીલની સાથે ભૂપેન્દ્ર પટેલ સહિત હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી અને તમામ ધારાસભ્યો અહીં એમની સાથે જોડાયા છે। મોટી સંખ્યામાં શક્તિ પ્રદર્શન અહીં કરવામાં આવી રહ્યું છે। હાલ બીજેપી કાર્યાલયથી આ રોડ શો શરૂ કરવામાં આવ્યો છે અને કલેક્ટર કચેરી સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 1 લાખથી વધુ સંખ્યામાં લોકો આ રોડ શોની અંદર જોડાયા છે અને ભવ્ય આયોજન આ રોડ શો દ્વારા કરવામાં આવ્યું છે। સી.આર. પાટીલનું આ એક મોટું શક્તિ પ્રદર્શન કહી શકાય। જે પ્રકારે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો કે તમામ જે ધારાસભ્યો છે, આ વિસ્તારના ધારાસભ્યો, સુરતના ધારાસભ્યો સહિત આસપાસના તમામ જિલ્લાઓના ધારાસભ્યો અહીં પહોંચ્યા છે આ રોડ શોની અંદર અને એક શક્તિ પ્રદર્શન હાલ અત્યારે ચાલી રહ્યું છે। બીજેપી દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના મતક્ષેત્રની અંદર આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો આ રોડ શોની અંદર જોડાયા છે। જે રીતે આ રોડ શો કરવામાં આવી રહ્યો છે અને જે પ્રકારની હાલ આ બેઠક ઉપર તૈયારીઓ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં, એ જોતા એવું લાગે છે કે પાછલા વખતે જે રેકોર્ડ બ્રેક લીડથી સી.આર. પાટીલ વિજય થયા હતા એનાથી પણ વધુ લીડથી આ વખતે આ બેઠક ઉપર જીતવાની આશા બીજેપી કરી રહ્યું છે। કેમેરામેન રવિ વેન્ડે સાથે હું જયેશ સોની, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, નવસારી। તો આ તરફ લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારો પોતાના ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ નવસારી ખાતે ફોર્મ ભરવા નીકળ્યા હતા। ત્યાં ઘરેથી માતાના આશીર્વાદ લઈને નીકળ્યા હતા। સી.આર. પાટીલના કાફલામાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ જોડાયા હતા। વિજય સંકલ્પ રેલીમાં નીકળેલા પાટીલ સમયસર કલેક્ટર કચેરી સુધી પહોંચી શક્યા ન હતા। લોકોના ભીડના કારણે પહોંચ્યા ન હતા, જેથી આજે ફોર્મ ભરવાનું તેઓએ ટાળ્યું હતું, જેથી પ્રથમ ગ્રાસે જ મક્ષિકા આવી હોવાનો ઘાટ સર્જાયો છે। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે નવસારી ખાતે પોતાનું ફોર્મ નામાંકિત કરવા નીકળ્યા હતા। વિજય સંકલ્પ રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેથી રેલી સમયસર કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી ન હતી। 12:39 વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, જેથી આજ રોજ સી.આર. પાટીલ પોતાનું ફોર્મ ભરવાના હતા તે આજે મુલતવી રાખ્યું હતું। હવે આવતીકાલે વિજય મુહૂર્તમાં પાટીલ પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। સી.આર. પાટીલ સવારે સુરતથી નીકળ્યા હતા ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ તેમની સાથે જોડાયા હતા। રસ્તામાં મુખ્યમંત્રી પણ જોડાયા હતા। ડાયરાના કલાકારો પણ રેલીમાં ગીત લલકારતા જોવા મળ્યા હતા, જેના કારણે આજે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા, જેથી બધાનું અભિવાદન ઝીલવામાં રેલી સમયસર કલેક્ટર કચેરી પહોંચી ન હતી।
જે સવારથી લઈને અમે બધા રાહ જોતા હતા કે સીએમ સાહેબ આવે, પાટીલ સાહેબ આવે, હર્ષભાઈ સંઘવી પણ પધાર્યા હતા, ઘણા ઘણા મોટા દિગ્ગજ નેતાઓ પધાર્યા હતા, જેને જોવા માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો એટલો ઉત્સાહ કે રોડ શો બહુ મોટો થઈ ગયો, માનવ મેળા પણ વધારે ઉમટી પડ્યું, જેના કારણે જે ટાઈમ અમારે સાચવવાનો હતો, જે સમયની અંદર અમારે ફોર્મ ભરવાનું હતું વિજય મુહૂર્તની અંદર, એ વિજય મુહૂર્ત અમે ચૂકી ગયા છીએ. એટલે આજના દિવસે અમે ફોર્મ ભરવાનો કાર્યક્રમ કેન્સલ રાખ્યો છે. કાલના દિવસે આ જ સમયે અમે ફોર્મ ભરીશું, વિજય મુહૂર્તની અંદર ફોર્મ ભરીશું, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે જે મુહૂર્તને, ચોઘડિયાને અને ભારતીય સંસ્કૃતિને વધારે માન આપતી હોય છે. જે આપણને દેખાય છે અયોધ્યાનો પ્રશ્ન પણ આટલા સમયથી, આટલા વર્ષોથી જે સોલ્વ નહોતો થતો, તે પણ ભારતીય જનતા પાર્ટીએ સોલ્વ કરી બતાવ્યો છે. ભારતીય સંસ્કૃતિને લઈને ભારતીય જનતા પાર્ટી ખૂબ જ આક્રમક આપણને દેખાતી હોય છે. તો એ જ જો ચોઘડિયું ચૂકી જાય તો પછી એમાં કોઈ સવાલ નથી. એટલે આજનું મુહૂર્ત સાચવવા માટે કાલે પાછા આ જ મુહૂર્તની અંદર ફોર્મ ભરીશું અને CR પાટીલ સાહેબ પોતાની ચૂંટણીનો પ્રચાર કરશે. હંમેશા હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ચાલતા ભાજપના મોટા ભાગના ઉમેદવારો વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવાનો આગ્રહ રાખતા હોય છે અને એને અનુસારીને પોતાનું રેલી સહિતનું આયોજન કરતા હોય છે. પરંતુ ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હોય રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સમયસર પહોંચવું મુશ્કેલ બન્યું હતું, જેના કારણે CR પાટીલે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાનું મુલતવી રાખ્યું છે અને હવે આવતીકાલે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે. આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. જી હા, ધાર્મિક માલવિયા ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાંથી અને અલ્પેશ કથિરિયા વરાછા વિધાનસભા વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે. બંને નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણીને લઈ નારાજગીનું રાજકારણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન હવે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. બંને નેતાઓએ પોતાનું રાજીનામું આપ પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને મોકલ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિએ વેગ પકડ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. ધાર્મિક માલવિયા ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાંથી અને અલ્પેશ કથિરિયા વરાછા વિધાનસભા વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે. બંને નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. જવાબદારી કાર્યકારી અધ્યક્ષ તરીકે પાર્ટીએ જવાબદારી આપેલી હતી, પણ જવાબદારી પછી ખૂબ ઓછી કામગીરી રહી છે. ખાસ કરીને વિધાનસભાના ઇલેક્શન પછી કામગીરીનો ગ્રાફ મારો ખુદ વ્યક્તિગત ઓછો છે. બીજા કાર્યમાં અમે કામગીરી કરીએ છીએ, સામાજિક કામ પણ કરવાના હોય છે. એટલે હાલ પાર્ટીમાંથી અમે હોદ્દાઓ પર અને જવાબદારીમાંથી મુક્ત થઈએ છીએ. પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી. હાલ લોકસભાનું ઇલેક્શન છે, પાર્ટીને કાર્યકર્તાઓની, નેતાઓની જરૂર હોય છે, ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તો તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે. અને અમે સમય આપી નહોતા શકતા, કામ નહોતા કરી શકતા, તો એને લઈ અને ખાસ આ પ્રકારનો નિર્ણય લીધો છે કે આજે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ, જેથી યોગ્ય વ્યક્તિને પાર્ટીમાં પ્રાધાન્ય મળી શકે. આગામી દિવસોમાં અમારી ટીમને સાથે લઈ અને બીજો જે પણ કંઈ નિર્ણય છે જાહેર કરીશું. બાકી પાટીદાર અનામત આંદોલનથી સમાજહિતના કાર્યકર્તા આવ્યા છીએ અને ખાસ સમાજના ઉત્કર્ષ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજની સાથે ઊભા રહ્યા છે અને આગામી દિવસોમાં પણ મજબૂતાઈથી સમાજના હિતના પ્રશ્નોને લઈ અને આગળ વધીશું. ના, અત્યારે એ પ્રકારની બિલકુલ કોઈ વાત છે નહીં. આગામી દિવસોમાં અમારી ટીમને સાથે રાખીને જે પણ નિર્ણય હશે આપના માધ્યમથી જાહેર કરીશું. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પાટીદાર અનામત આંદોલનથી લાઇમલાઇટમાં આવ્યા હતા. તેઓ હાર્દિક પટેલના આંદોલનના જૂના સાથી હતા. તેના બાદ સમીકરણો બદલાયા. બાદમાં બંને નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે અલ્પેશ કથિરિયા હાલ આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હતા. ત્યારે તેમના રાજીનામાથી આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. અલ્પેશ પટેલ અને ધાર્મિક માલવિયા પાટીદાર યુવા ચહેરા તરીકે પ્રખ્યાત છે. બંને નેતાઓ ખાસ મિત્ર છે અને બંનેએ પોતાના જીવનસાથી સાથે એક સાથે લગ્ન કર્યા હતા. અલ્પેશ કથિરિયાએ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે લગ્ન કર્યા હતા. ભરૂચ લોકસભા બેઠક પરના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમયે પત્રકારો સાથે વાત કરતા એમણે કહ્યું કે તેઓ આ લોકસભા ચૂંટણી સારા માર્જિનથી જીતી છે અને ભાજપના ઉમેદવાર આ વખતે હારવાના છે. ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ તેની ચરમસીમાએ પહોંચ્યો છે.
ખાસ કરી બેઠક પરના 6 ટર્મના સાંસદ મનસુખ વસાવા જ્યાં એક તરફ છે તો બીજી તરફ કોંગ્રેસ અને આપના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાનું ઉમેદવારી પત્ર આજે ચૂંટણી અધિકારી સમક્ષ દાખલ કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા પોતાની જીતના દાવા કર્યા હતા. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પ્રદેશ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ચૈતર વસાવા આજે વિજય મુહૂર્ત જોઈ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ગતરોજ પંજાબના મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની ઉપસ્થિતિમાં ભવ્ય યાત્રા યોજ્યા બાદ આજે ચૈતર વસાવાએ સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ચૈતર વસાવા સહિત તેઓના ધર્મપત્નીની ઉપસ્થિતિમાં આજે તેઓ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે યહાં મોંઘી માતાના આશીર્વાદ અને રામજી ભગવાનના દર્શન કરી લોકોની દુઆઓ લઈ તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને આશા રાખીએ છીએ કે સારા માર્જિન સાથે ભરૂચ લોકસભા બેઠક ઉપર પોતાની જીત થશે તેમ જણાવ્યું હતું. આજરોજ અમે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જ્યારે મને તક મળી છે ત્યારે અમે અમારા ટેકેદારો સાથે, અમારા દરખાસ્ત કરનાર સાથે આજે ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે અમે આવ્યા છે. આ સાથે જ અમે યામોગી માતાના દર્શન કર્યા છે. ગઈકાલે રામજી ભગવાનના પણ દર્શન કર્યા. અહીંયા મોટી સંખ્યામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહીને અમને સૌએ આશીર્વાદ પણ આપ્યા છે, સૌએ સમર્થન પણ આપ્યું છે અને અમારા માટે દુઆઓ પણ બધા કરે છે. ત્યારે આ વખતે ભરૂચ લોકસભાની સીટમાં ખૂબ સારું લોકોનું જન સમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ રાત દિવસ મહેનત કરે છે. ત્યારે આ વખતે ભરૂચ લોકસભા અમે સારા માર્જિનથી જીતીશું એવો પૂરો અમને ભરોસો છે, વિશ્વાસ છે. અહીંયા મહત્વની બાબત છે કે ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો સામે કરેલ શક્તિ પ્રદર્શન બાદથી ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ ખરાખરીનો જંગ બન્યો છે અને બેઠકના જંગને જીતવા માટેના તમામ પ્રયાસો રાજકીય દિગ્ગજ નેતાઓ કરવામાં જોતરાઈ ગયા છે. તો ઉનાળામાં સામાન્ય રીતે ગૃહિણીઓ વર્ષભર ચાલે એ પ્રકારના મસાલા ખરીદતી હોય છે. લાલ મરચા અને હળદરમાં કલર કેમિકલ મિક્સિંગ થતું હોવાનું ભૂતકાળમાં અનેક વખત બહાર આવ્યું છે. આથી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઝોનમાં એક સાથે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ છે. માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલ માસમાં મસાલાની ખરીદી ખૂબ મોટા પ્રમાણમાં થતી હોય છે. ઘણી વખત ગ્રાહકો વધુ હોવાને કારણે રૂપિયા ખંખેરી લેવાની લાલચ રાખતા વેપારીઓ મસાલામાં ભેળસેળ કરતા હોવાનું પણ સામે આવતું હોય છે. અડાજણ આનંદ મહેલ રોડ પર લાગેલા વિવિધ મસાલાના સ્ટોલમાંથી સેમ્પલ લેવાયા છે. સુરતમાં આરોગ્ય વિભાગે તમામ ઝોનમાં એક સાથે સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. સેમ્પલને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવશે. સમગ્ર શહેર પરના અલગ અલગ ઝોનમાંથી લેવાયેલા સેમ્પલ પૈકી જે સેમ્પલ ફેલ જશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં અમારા રાંદેર ઝોનમાં આનંદમહેલ રોડ ઉપર જલા મસાલા નામની મતલબમાં મરી મસાલાનું વેચાણ થાય છે. ત્યાં અમે ઊભા છીએ અને ત્યાંથી મરી મસાલાના સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે. હાલમાં અમે હળદર પાવડર છે, મરચાં પાવડર છે, ધાણા પાવડર છે, એના સેમ્પલ લઈએ છીએ અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે. રિપોર્ટ આપણે બને એટલો જલ્દી લઈએ છીએ અને આવી જશે અને એના અનુસંધાનમાં જે કંઈ આગળની કાર્યવાહી કરવાની આવશે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડના અનુસંધાનમાં એ પ્રમાણે કામગીરી થઈએ. આરોગ્ય અધિકારી H.S. પટેલે જણાવ્યું હતું કે વિવિધ વિસ્તારમાં આવેલા મસાલા હાઉસમાં સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે. એ જ પ્રમાણે શહેરના અલગ અલગ ઝોનમાં સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે. તો હવે સમય વલસાડના તિથલ દરિયા કિનારાને આજ રોજ સલામતીના ભાગરૂપે બંધ કરાવવામાં આવ્યો છે. ઉપરથી મળેલી ચેતવણીના સંદર્ભે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વલસાડનો તિથલનો દરિયો કિનારો આજે બંધ કરાવ્યો છે. દરિયામાં પ્રચંડ મોજા ઉછળવાની શક્યતાને પગલે સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા તિથલના દરિયાને બંધ કરવામાં આવ્યો છે. રસ્તા પર અને દરિયા કિનારે પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે અને લોકોને દરિયા કિનારા પર જવા પર રોક લગાવવી મહત્વપૂર્ણ છે કે ઇન્ડિયા નેશનલ સેન્ટર ફોર એસોસિએશન ઇન્ફોર્મેશન સર્વિસ એટલે કે INCOIS વિભાગ દ્વારા દરિયામાં આજે મોટી ભરતી સાથે પ્રચંડ મોજા ઉછળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આથી દરિયા કિનારા નજીક જવું જોખમી સાબિત થઈ શકે છે. આથી સલામતીના ભાગરૂપે આજે વલસાડ વહીવટી તંત્ર દ્વારા તિથલ ચોપાટી પર ખાણીપીણીની લારીઓ અને સ્ટોલને બંધ કરવામાં આવ્યા છે.
અને કિનારે પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જિલ્લાના 17 કિલોમીટરના દરિયા કિનારા પર તંત્રની નજર છે. તો ઓલપાડમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ જોડાઈ રામનવમીના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. ભગવાન શ્રી રામના જન્મદિવસ એટલે રામનવમીની સુરત જિલ્લામાં ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રામજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અને પ્રભુ રામના દર્શન કર્યા હતા. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઓલપાડ દ્વારા ઓલપાડ ખાતે આવેલ ભૂતિયા હનુમાન મંદિરથી રામનવમી નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા ઓલપાડ ભટગામ રોડ નજીક આવેલ ભૂતિયા હનુમાન મંદિરથી પ્રસ્થાન કરી ઓલપાડ બજારમાંથી નીકળી સુરત રોડ પર CNG પંપ નજીક સુધી પહોંચી પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રા દરમિયાન ડીજેના તાલ સાથે જય શ્રી રામના નારા સાથે ઓલપાડ ટાઉન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સાથે આ રામનવમીની ઉજવણી પ્રસંગે ઓલપાડ વેપારી મંડળો દ્વારા દુકાન બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે ઓલપાડ સહિત ગ્રામજનો જોડાયા હતા. આજે જ્યારે મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનની જન્મજયંતિ દિવસનો કાર્યક્રમ હોય અને ઓલપાડ ગામમાં પણ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જ્યારે ભગવાન રામની શોભાયાત્રા કાઢવાનો કાર્યક્રમ રાખેલો હોય ત્યારે ઓલપાડ ગામના સમગ્ર લોકો આમાં આ પ્રોગ્રામની અંદર સ્વયંભૂ જોડાયા છે. ત્યારે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે 500 વર્ષ પછી જ્યારે રામ ભગવાન જ્યારે એક ટેન્ટમાંથી પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે એની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ઓલપાડ આજે સ્વયંભૂ જોડાયા છે. એ માટે સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે જે 500 વર્ષથી સનાતન ધર્મના ભગતો જે વાત જોતા હતા ભગવાન શ્રી રામની સ્થાપનાની, તે 500 વર્ષ પછી આ પહેલી રામનવમી રામજીના જન્મ દિવસની ઉજવણી આ ઓલપાડ ગામમાં થઈ રહી છે અને પૂરા ગામમાં એક સનાતન ધર્મની લહેર ઊભી થઈ છે અને સનાતન ધર્મને 140 કરોડ જનતા ભારતની જે નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર માને છે. અમે આજે 500 વર્ષ પછી આપણું રામ મંદિર અયોધ્યામાં ખૂબ તૈયાર થઈ ગયું છે અને આજે ઓલપાડ તાલુકામાં વેપારી મંડળોનો અમને ખૂબ સહકાર મળ્યો છે, ગામ લોકોનો સહકાર મળ્યો છે અને એના ગામ લોકોના સહકારથી ભવ્ય વિશાળ રામનવમીની ઉજવણી થઈ રહેલી છે. જય શ્રી રામ. ઓલપાડમાં આયોજિત શોભાયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ જોડાઈ જય શ્રી રામના નારા લગાવી સમગ્ર માહોલ ભક્તિમય બનાવી દીધો હતો. ઓલપાડ અને આસપાસના ગ્રામજનોએ કાર્યક્રમમાં હાજરી આપી સમગ્ર આયોજનને સફળતા અપાવી હતી. નવસારી લોકસભામાં આવેલા 84 વિધાનસભામાં કનકપુર ખાતે ભાજપ દ્વારા ઉત્તર ભારતીય સર્વ સમાજ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પરપ્રાંતીય આગેવાનો જે ભાજપથી છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેઓએ ફરી એકવાર કેસરીઓ ધારણ કરીને ભાજપમાં ઘર વાપસી કરી હતી. ચૂંટણી નજીકના આવતાની સાથે ઉમેદવારો અને પાર્ટીઓ મેદાને આવીને લોકોને રીઝવવા માટે અલગ અલગ પ્રયત્નો કરવા લાગ્યા છે. ત્યારે નવસારી લોકસભામાં આવેલા 84 વિધાનસભા અંતર્ગત કનકપુર વિસ્તારમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અગાઉ નારાજ થઈને ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયેલા આગેવાનો તથા હોદ્દેદારોને ફરી એકવાર ભાજપમાં ઘર વાપસી કરાવવામાં આવી હતી. કનકપુર નગરપાલિકાના શાસક પક્ષના ભાજપના નેતા જેઓ ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેઓ અને તેમની ટીમ સાથે મોટી સંખ્યામાં ફરી એકવાર કેસરીયો ખેસ પહેરી ભાજપનો હાથ પકડ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના સુરત શહેર પ્રમુખ નિરંજનભાઈ જજમેરા તેમજ મંત્રી કિશોર બિંદલ સાથે વોર્ડ નંબર 30ના પ્રમુખ ચૌધરી અને યુવા ટીમના મહામંત્રી સાથે સ્થાનિક કોર્પોરેટર ચિરાગ સોલંકી અને રીના અજીતસિંહ રાજપૂતે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં 84 ધારાસભ્ય સાથે સાંસદ CR પાટીલ જે હાલ ગુજરાત પ્રદેશ પ્રમુખ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના કદાવર નેતા તેમજ હોદ્દેદારોની હાજરી આ કાર્યક્રમમાં જોવા મળી હતી, પરંતુ સ્થાનિક વોર્ડ નંબર 30 અને 84ના ભાજપના કાર્યકર્તાઓ અને અન્ય કોર્પોરેટરો કે હોદ્દેદારો નજરે પડ્યા ન હતા, જે ચર્ચાનો વિષય બન્યો હતો.
કાર્યક્રમમાં સ્થાનિકોની સંખ્યા પણ ઓછી નજરે પડી હતી. કનકપુરમાં રહેતા પરપ્રાંતીય અને ઉત્તર ભારતીય સમાજમાં વધારે તલંગપુર પાસે આવેલ શિવનગર, રામેશ્વરી, બરફ ફેક્ટરી તેમજ સુડા જેવી જગ્યાઓથી લોકોને લાવીને કાર્યક્રમમાં બેસાડવામાં આવ્યા હતા. આ જોઈ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે ભાજપથી છેડો ફાડીને ગયેલા લોકોને ફરી ભાજપમાં જોડાતા કાર્યકર્તાઓમાં પણ નારાજગી હોય, જેના લીધે તેઓએ હાજરી આપી ના હોય એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. તેમજ સ્થાનિક ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 84 વિધાનસભામાં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો મોટી સંખ્યાએ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે, એટલે અહીં વિપક્ષ નામનો શબ્દ પૂરો થઈ ગયો છે, એટલે કોઈ વાતની ચિંતા કરવાનો વિષય નથી. સુરત જિલ્લાના કામરેજ ખાતે રામનવમીના દિવસે હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ શોભાયાત્રામાં હાજરી આપી સીતા બનેલી નાની બાળકી સાથે સેલ્ફી લીધી હતી. ચૈત્રી નવરાત્રીના 9મા નોરતે દેશમાં રામનવમી તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સુરત જિલ્લામાં પણ રામનવમીથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાના કામરેજ ખાતે વિવિધ અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. રામનવમીના ઉજવણીના ભાગરૂપે કામરેજ ગામે આવેલા ઉમા કોમ્પ્લેક્સથી એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા પણ જોડાયા હતા અને ભગવાન રામલલ્લાની આરતી ઉતારી હાથમાં કેસરી ધજા સાથે જય શ્રી રામના નારા લગાવી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવી હતી. મીડિયા સાથે વાતચીત દરમિયાન પ્રફુલ્લ પાનસેરિયાએ એમના માટે રામનું શું મહત્વ છે તે સમજાવ્યું હતું. સાથે સાથે રામના નામ પર થતી રાજનીતિ બાબતે પણ કહ્યું હતું કે રામના નામે રાજનીતિ નથી થઈ રહી, પરંતુ 500 વર્ષના સંઘર્ષ પછી રામલલ્લાનું જ્યાં ઝૂંપડીમાં તંબુમાં તેમનું પૂજન થયું હતું, આજે ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. આ રાજનીતિ નથી, રામનું પૂજન છે એમ જણાવ્યું હતું. રામ એટલે બ્રહ્માંડ, એક તત્વ, ત્યાગ, સમર્પણની ભાવનાઓ, પ્રેમ અને કરુણા એટલે રામ. અને પ્રત્યેકના દિલની અંદર આ વિચારધારા હોય એટલે રામરાજ્ય જેવી વાત છે. રામ હજારો વર્ષ પહેલા માનવ તરીકે જ્યારે પૃથ્વી પર ખુદ સાક્ષાત બ્રહ્માંડની શક્તિ જ્યારે વિચરણ કરી, એક લીલા કરી અને માનવ સમુદાયને, પૂરી દુનિયાના, વિશ્વના દરેક માનવ માટે એમણે જ્યારે આ રામ તત્વ સમજાવ્યું છે, એક જીવન પદ્ધતિ સમજાવી છે, આ શ્રેષ્ઠ છે. દરેક દિલની અંદર મંત્રા જેવા મંત્રાએ પોતાનું ખરાબ કર્યું હતું, ત્યારે પણ એક સામાન્ય વાતમાં એ અજ્ઞાનતા છે, એની સાથે દુશ્મનાવટ ન હોય, એને માફી હોય. વૃત્તિ શ્રેષ્ઠ છે, પણ અસુરી શક્તિઓનો નષ્ટ કરવો એટલે રામ. પ્રેમ અને કરુણાનું રાજ્ય એટલે રામ. પ્રત્યેક લોકોને ગળે લગાવવા એટલે રામ. રામનવમી નિમિત્તે કામરેજ ખાતે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ભક્તોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા કાર્યક્રમમાં હાજરી આપી સંગઠનોનો ઉત્સાહ વધાર્યો હતો. સિલવાસમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા અને વિવિધ મંદિરોમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રા બાદ રાખવામાં આવેલી મહાપ્રસાદીમાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થયા હતા. દાદરા નગર હવેલીમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે સેલવાસ રામજી મંદિર, દાદરા રામજી મંદિર, કિલવની નાકા જલારામ મંદિર, આમલી હનુમાન મંદિર અને નરોલી ગામના જલાસાઈ મંદિર સહિત વિવિધ મંદિરોમાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યજ્ઞ, ભજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તથા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સમસ્ત હિન્દુ સંગઠન સેલવાસ દ્વારા ભગવાન રામના જન્મદિવસ નિમિત્તે રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે યાત્રા આમલી સ્થિત બાલાજી મંદિરેથી નીકળી છત્રપતિ શિવાજી રાજે ચોક, ટોકરખાડા, મથુરા સ્વીટ, ક્લીવની નાકા, ઝંડા ચોક, સરસ્વતી ચોક થઈને બાલાજી મંદિર ગ્રાઉન્ડ પર પૂર્ણ થઈ હતી. ત્યારબાદ છત્રપતિ શિવાજી મહારાજ ચોક પાસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં સમગ્ર દાદરા નગર હવેલીમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. सबको पहला तो नमस्कार. रामनवमी के अवसर पर मैं सबको शुभकामना देता हूँ और ये हमारे गायत्री मंदिर जो है इसके साथ लगता है रामजी रामेश्वर महादेव मंदिर,
तो सिलवास में पहला मंदिर ये है, इसका आज 130 साल से ऊपर हो चुका है और हम लोग हर टाइम मतलब ये प्रोग्राम करते हैं। कृष्ण भगवान का रात को जन्म होता है और राम जी का दिन में 12 बजे होता है, तो हम लोग ये उत्साह से हम लोग ये करते हैं। और सुबह से हमारा प्रोग्राम चालू रहता है कि 9 सुबह 7 बजे से ये अपना यज्ञ चालू होता है। यज्ञ के बाद भजन कीर्तन चालू होता है। अभी राम का वो पूरा पाठ किया, अभी छोटे बच्ची लोग को पहला खाना खिलाएंगे और फिर बाद में भंडारा चालू हो जाएगा। આમડી રામજી રામેશ્વર મહાદેવ મંદિર 1005 વર્ષ જૂનું મંદિર છે। આજે ભવ્યથી રામનવમીનો ઉત્સવ વર્ષોથી ઉજવવામાં આવે, પણ આ વખતે અતિ ભવ્યતાથી ઉજવવામાં આવી રહ્યો છે। ગામના લોકોનો ઘણો સપોર્ટ છે ને ટ્રસ્ટી લોકોનો બી ગામ લોકો ઘણો આભાર માને છે। સવારે 5 પીડી યજ્ઞ કર્યો, હવન થયો, સંપૂર્ણ પૂજા કરી, રામાયણની કથા કરી અને સુંદરકાંડ કર્યો અને હમણાં આરતી કરીને 12 વાગે ભગવાનને છે તે જગાડ્યા ને મહાપ્રસાદનું આયોજન કરેલ છે। રામનવમીના દિવસે યોજાયેલા વિવિધ કાર્યક્રમોથી સમગ્ર માહોલ રામમય બની જવા પામ્યું હતું। વિવિધ મંદિરોમાં આયોજિત કાર્યક્રમોમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જોડાઈ પાવન પર્વની ઉજવણી કરી હતી। તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।